પીપલોડા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. મારા વિસ્તારમાં 5 થી 6 ગામ આવેલ છે અને અમોને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદારે એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી, કર્મચારીઓ અદાવત રાખી, વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે. અમને આયોજન તથા એક્ટિવિટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી. અમારે પબ્લિકને શું જવાબ આપવાનો? અને અમારી મહિલા સરપંચ હોવાથી આ શોષણ થઈ રહ્યું છે. કારણ કે અરજદાર ગમે તે કરી શકે, ગમે તે તલાટી કર્મચારી પૈસા માગે, અરજદાર માગીને લઈ લે એમાં આરોપી માગીને લઈ લે એમાં પંચાયતની શું હોકે? અને આ જે તે એક્ટિવિટીનો કામમાં તે પોતાના કસ્ટરોમાં જ આવે છે, આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે. અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પછી ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી આમાં પડી રાજકારણમાં પડી જવું જોઈએ. અને અમને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો. આનો 3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત, તાલુકા પંચાયત આગળ ઉપાડી દઈશું. અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે.